નમસ્કાર, સીએન લાઈવ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ખાતેથી માનનીય પ્રધાનમંત્રી શ્રીના વરદ હસ્તે કરાયું વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત। સુપોષિત માતા અને સુપોષિત બાળક એ તંદુરસ્ત સમાજનું પ્રતિબિંબ છે। માતાના ગર્ભધારણથી લઈ બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધીના 1000 દિવસને પોષણનો પાયો માનવામાં આવે છે। સમય છે પોષણ સુધાર માટે ગુજરાત સરકારની મહત્વની 2 યોજનાઓના રાજ્યવ્યાપી શુભારંભનો। વિનંતી કરીએ છીએ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને પોષણ સુધા યોજનાનો પ્રારંભ રિમોટનું બટન દબાવી કરાવશો। ધન્યવાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી। આજે વડોદરા ખાતેથી મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓને પ્રધાનમંત્રી શહેરી અને ગ્રામીણ આવાસ યોજના, રેલવે પ્રોજેક્ટ્સ, ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટી અને અન્ય વિકાસ કાર્યોની ભેટ મળી રહી છે। પુનઃ આપશ્રીને સાદર વિનંતી કરીએ છીએ કે આપ રિમોટનું બટન દબાવી વિવિધ વિકાસ કાર્યોની તકતીનું અનાવરણ કરશો। હું દેશનું ઓટો હબ છું। હું દેશના સાયન્ટિફિક માઇન્ડેડ યુવાનોનું ભવિષ્ય છું। એજ્યુકેશનના ડિજિટાઇઝેશનમાં અગ્રેસર પણ છું અને અત્યાધુનિક સુરક્ષા પ્રણાલીથી સજ્જ પણ છું। હું છું ગુજરાત અને આ છે મારા ઉજ્જવળ ભવિષ્યનો રોડ મેપ। ગુજરાત ગૌરવ અભિયાન। આજે મને દેશનું મોડેલ સ્ટેટ માને છે બધા, પણ એ કાંઈ એમનેમ નથી થયું। એની પાછળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહેનત, એમની દીર્ઘ દ્રષ્ટિ અને એમનું સમર્પણ છે સાહેબ। વિકાસ સર્વાંગીણ હોય, વિકાસ સર્વસ્પર્શી હોય, વિકાસ સર્વદૂર હોય, વિકાસ બધા ક્ષેત્રોને આંબી જનારો હોય, એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ। છેક છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે, જન જન સુધી સુવિધાઓ અને લાભો પહોંચે। વડાપ્રધાન શ્રીની કંડારેલી કેડી પર આગળ વધીને આ સપનાને પૂરું કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। આજે આપણે ગુજરાતને જે ગ્રોથ એન્જિન તરીકે જોઈ રહ્યા છે, જે માન્ય નરેન્દ્રભાઈએ જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે, એની એ સ્પીડે કેવી રીતે દોડી શકે એ એમના માર્ગદર્શન હેઠળ હું ને મારી ટીમ એના માટે પ્રયત્નશીલ છે। સંકલ્પથી સિદ્ધિ સુધીની ગુજરાતની આ યાત્રામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે મારી દીકરીઓ, બહેનો અને માતાઓએ। આજે મહિલા પશુપાલકો દેશ અને દુનિયામાં ડંકો વગાડી રહી છે। ઘરકામ કરતી મહિલાઓ બિઝનેસ વુમન બની રહી છે અને એમને પાયાથી વધુ મજબૂત કરવા ગુજરાત સરકારે પણ કોઈ કસર નથી છોડી, જેનું ઉત્તમ ઉદાહરણ છે માતાઓ અને બાળકોના પોષણ માટેની 2 મહત્વપૂર્ણ યોજનાઓ, જ્યાં 1000 દિવસને પોષણનો પાયો બનાવશે રૂપિયા 811 કરોડના ખર્ચે શરૂ થનારી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના। માતા અને બાળક બંનેને આહારમાં ઉપલબ્ધ કરાવશે અન્ન સાથે પ્રોટીન, કેલરી, વિટામિન અને સૂક્ષ્મ પોષક તત્વો, અને આવું જ પોષણ તમામ આદિવાસી તાલુકાઓ સુધી પહોંચશે રૂપિયા 118 કરોડના ખર્ચે શરૂ થનારી પોષણ સુધા યોજના દ્વારા, જેમાં સગર્ભા અને ધાત્રી માતાઓને 1 ટાઈમ સંપૂર્ણ ભોજન, દૂધ સંજીવની, IFA અને કેલ્શિયમની ગોળી અને આરોગ્ય પોષણ અંગે સમજણ આપશે। અને હા, મારા ગામડાઓનો તો સાહેબ જે વિકાસ થયો છે કે ના પૂછો વાત। આજે શહેરો જેવી સુવિધાઓ અને ડિજિટલ સેવાઓ
ગામડાઓ સુધી પહોંચી છે. અહીં સ્માર્ટ ક્લાસથી શિક્ષણ અને ટેલિમેડિસિનથી સારવાર મળે છે. એક ક્લિકથી કામો થાય છે અને ઘર આંગણે સરકારી સેવાઓ મળે છે. ગામડાઓમાં આજે ઘરે ઘરે શૌચાલય છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન થાય છે અને જે પરિવારો ઘરનું સપનું સેવતા હતા ને એવા 4.5 લાખથી વધુ પરિવારો પાસે ₹4,510 કરોડના ખર્ચે નિર્મિત આવાસોના કારણે આજે વીજળી અને પાણી જેવી સુવિધાઓ સાથેનું પોતાનું પાક્કું મકાન છે. મારા વિકાસમાં શીરા અને ધમની જેવા આપણા શહેરો જેની પ્રગતિમાં અગત્યની ભૂમિકા ભજવે છે આવાસો. એટલે જ તો ₹17,000 કરોડના ખર્ચે 6,50,000 આવાસોનું નિર્માણ તો પૂરું પણ થઈ ગયું છે. અને આજે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના અમલીકરણમાં હું બીજા રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છું. ગુજરાતના ડેવલપમેન્ટની આ પ્રોસેસને ગતિ આપશે વધતી રેલ સુવિધાઓ. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી સરળ બનશે ઉત્પાદનોનું પરિવહન. તો ઇલેક્ટ્રિફિકેશન અને ગેજ કન્વર્ઝનથી રેલ પરિવહન બનશે વધુ ઇફિશિયન્ટ. રેનોવેશન દ્વારા સ્ટેશનો બનશે વધુ આધુનિક અને સુવિધાસભર. તો વડોદરાનું ગતિશક્તિ વિશ્વવિદ્યાલય રેલ રોડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને રિસર્ચને પૂરું પાડશે પ્રોત્સાહન. અને ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે 100 એકરમાં આકાર લઈ રહેલી સેન્ટ્રલ યુનિવર્સિટીથી 2500 વિદ્યાર્થીઓને મળશે સ્ટેટ ઓફ ધી આર્ટ એજ્યુકેશન એન્વાયરમેન્ટ. હજી તો રેલવે વિભાગના ₹16,000 કરોડથી વધુના પ્રકલ્પો સાથે ₹21,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે ગુજરાતને. કારણ કે જ્યારે સરકાર ડબલ એન્જિન સાથે આગળ વધતી હોય ને ત્યારે વિકાસની ગતિ પણ ડબલ જ હોય. હું છું ગુજરાત અને આ છે મારા ઉજ્જવળ ભવિષ્યનો રોડ મેપ. ગુજરાત ગૌરવ અભિયાન. સર્વાંગીણ વિકાસનું અવિરત ચાલતું અભિયાન એટલે ગુજરાત ગૌરવ અભિયાન. ખૂબ ખૂબ આભાર પ્રધાનમંત્રી શ્રી આ ભેટ આપવા માટે. માનનીય પ્રધાનમંત્રી શ્રીએ મહિલાઓના વિકાસ અને મહિલાઓ દ્વારા વિકાસને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે અને હવે સમય છે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવાનો. વિનંતી કરીએ છીએ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ વિવિધ યોજનાના મહિલા લાભાર્થીઓને લાભ અર્પણ કરશો. મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ લાભાર્થી તડવી રૂપલબેન વિક્રમભાઈ. આજે જે લોન્ચ કરવામાં આવી તે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી છે. ધાત્રી માતા રૂપલબેનને પોષણ કીટ મળી રહી છે. માતા અને બાળકને સુપોષિત કરવા માટેનો આ એક નક્કર અભિગમ. ત્યાર પછી વસાવા કિંજલબેન બળદેવભાઈ, તેઓ પણ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી છે. સગર્ભા મહિલા એવા કિંજલબેનને 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ, 1 લીટર સિંગ તેલ 1000 દિવસ સુધી દર મહિને મળશે. ત્યાર પછી ગોહિલ નીતાબેન નરેન્દ્રસિંહ ગોહિલ નીતાબેન, તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત પોતાના ઘરની ચાવી પ્રાપ્ત થઈ રહી છે. હર કિસી કા હોતા હૈ સપના, ઘર બને હમારા અપના. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી રાઠવા સવિતાબેન મોતીભાઈ. છોટાઉદેપુરથી પધારેલા સવિતાબેનને પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ઘરનું ઘર મળ્યું છે. પટેલ માયાબેન કેતનભાઈ, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના લાભાર્થી. ત્યાર પછી બિલવલ રેશમાબેન અનસિંગભાઈ. રેશમાબેનને પણ વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત ઘરનું ઘર મળ્યું છે. આજે પ્રતિકાત્મક રીતે કેટલાક લાભાર્થીઓને અહીંથી લાભ વિતરિત થઈ રહ્યા છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ આદરણીય પ્રધાનમંત્રી શ્રી. વર્ષ 2001માં આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધુરા સંભાળી અને ગુજરાતના ગને મળ્યો ગૌરવનો ગ. તો વર્ષ 2014થી સુશાસનની આ ગૌરવ યાત્રા દેશવ્યાપી બની અને વિશ્વ ફલક પર ભારતને મળ્યું આગવું ગૌરવ. સેવા નિષ્ઠાની સ્યાહી વડે નૂતન ભારતની ગૌરવ ગાથા લખનાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી, આપ ગુજરાત અને ગુજરાતી માટે ફક્ત ગૌરવ જ નહીં, गर्व पण छो. आइए जोरदार तालियों के गर्जन के साथ आमंत्रित करते हैं माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी को
अपने प्रेरणादायी मार्गदर्शन के लिए। भारत माता की, भारत माता की। गुजरात के लोकप्रिय, मृदु एवं मक्कम, हम सबके प्रिय मुख्यमंत्री श्री भूपेंद्र भाई, संसद में मेरे साथी सीआर पाटिल, केंद्रीय मंत्रिपरिषद के मेरे सहयोगी देवुसी, दर्शनाबेन, गुजरात सरकार के सभी मंत्री, सांसद, विधायकगण और वडोदरा के अलावा आणंद, छोटा उदेपुर, खेड़ा और पंचमहाल जिलों से भारी संख्या में आए, विशेषकर मेरी माताएं, बहनें और भाइयों, आज का दिवस मेरे लिए मातृ वंदना का दिवस है। आज प्रातः जन्मदात्री मां के आशीर्वाद लिए, उसके बाद जगत जननी मां काली के आशीर्वाद लिए और अभी मातृशक्ति के विराट रूप के दर्शन करके इस विराट मातृशक्ति के दर्शन किए, उनके आशीर्वाद लिए। आज मुझे पावागढ़ में मां काली के भक्तों के लिए अनेक आधुनिक सुविधाएं अर्पित करने का अवसर मिला। मैंने मां से देशवासियों की सुख शांति और समृद्धि की कामना की और आजादी के अमृत काल में स्वर्णिम भारत के संकल्प की सिद्धि का मां से आशीर्वाद मांगा। भाई और बहनों, मुझे खुशी है कि संस्कार नगरी वडोदरा से आज जब करीब 21,000 करोड़ रुपए के डेवलपमेंट प्रोजेक्ट्स का लोकार्पण और शिलान्यास हुआ है। ये प्रोजेक्ट गुजरात के विकास से भारत का विकास, इस प्रतिबद्धता को बल देने वाले हैं। गरीबों के घर, उच्च शिक्षा और बेहतर कनेक्टिविटी पर इतना बड़ा निवेश गुजरात के औद्योगिक विकास को विस्तार देगा। यहां के युवाओं के लिए रोजगार, स्वरोजगार, इसके लिए अनगिनत अवसर निर्मित करेगा। इन प्रोजेक्ट्स में भी अधिकतर हमारे बहन बेटियों के स्वास्थ्य, पोषण और सशक्तिकरण से जुड़े हैं। आज यहां लाखों की संख्या में
माताएं बहनें हमें आशीर्वाद देने भी आई है। मैं गुजरात सरकार का, भूपेंद्र भाई का और भाजपा के प्रदेश अध्यक्ष सी.आर. पाटिल का विशेष रूप से आभार व्यक्त करना चाहता हूं, क्योंकि मुझे वे आप सबके बीच में से ले आए और वहां से प्रवेश किया और यहां पहुंचते पहुंचते 15-20 मिनट लग गए। गाड़ी में पैदल आता तो पता नहीं कितना समय चला जाता। इतना विशाल जनसागर। लेकिन मैं धन्यवाद इसलिए कर रहा हूं कि जब मैं सबके बीच से निकल रहा था तो मुझे आज उन सैकड़ों चेहरों को भी प्रणाम करने का मौका मिला जिनके साथ मुझे कई वर्षों तक काम करने का अवसर मिला था। कुछ तो ऐसे वरिष्ठ कार्यकर्ता मुझे दिखाई दिए जिनकी उंगली पकड़ करके मैं कभी चला था। अनेक माताएं ऐसी मिली जिनका मैंने सर झुका के प्रणाम किया। कभी न कभी उनके हाथ से मुझे रोटी खाने का सौभाग्य मिला था। आज मेरे लिए ऐसे सैकड़ों लोगों के दर्शन करना, उनके आशीर्वाद लेना, ये अपने आप में मेरे लिए धन्य भाग्य था। और इसलिए मैं गुजरात प्रदेश का, भूपेंद्र भाई और सरकार का और आप सबका भी हृदय से धन्यवाद करता हूं। बीते 8 साल से डबल इंजन की सरकार नारी शक्ति को भारत के सामर्थ्य की धुरी बनाने के लिए जो प्रयास कर रही है, आज गुजरात में मां कालका के आशीर्वाद से उनको नई ताकत मिली है। मैं सभी बहनों को, सभी लाखों लाभार्थियों को बहुत बहुत बधाई देता हूं। साथियों, 21वीं सदी के भारत के तेज विकास के लिए महिलाओं का तेज विकास, उनका सशक्तिकरण उतना ही जरूरी है। आज भारत महिलाओं की आवश्यकताओं, उनकी आकांक्षाओं को ध्यान में रखते हुए योजनाएं बना रहा है, निर्णय ले रहा है। सेना से लेकर खदानों तक हमारी सरकार ने महिलाओं के लिए अपनी पसंदीदा काम करने के लिए सारे रास्ते खोल दिए हैं। उन माताएं उन दरवाजों पर दस्तक दें, ये आज हमने स्थिति पैदा की है। हमने महिलाओं के जीवन चक्र के हर पड़ाव को ध्यान में रखते हुए अनेक नई योजनाएं बनाई है। महिलाओं का जीवन आसान बने, उनके जीवन से मुश्किलें कम हो, उन्हें आगे बढ़ने के ज्यादा से ज्यादा अवसर मिले, ये हमारी सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक है। इसलिए मैं अपना सौभाग्य मानता हूं कि मुझे माताओं, बहनों, बेटियों की इतनी सेवा करने का अवसर मिला है। बड़ोदरा और आसपास के क्षेत्रों से आई माताओं, बहनों, बेटियों का मैं फिर से अभिनंदन करता हूं।
માતાઓ બહેનોને વિશેષ રૂપે હું પ્રણામ કરું છું, ફરીથી અભિનંદન કરું છું. वडोदरा मातृशक्ति के उत्सव के लिए एक उपयुक्त नगर है, क्योंकि यहां यह मां की तरह संस्कार देने वाला शहर है. वडोदरा संस्कार की नगरी है. ये शहर हर प्रकार से यहां आने वालों को संभालता है, सुख दुख में साथ देता है और आगे बढ़ने के अवसर देता है. इस शहर ने आ शहरे क्यारेक मने पण साच्यो हतो. मारू पण लालन पालन कर्યું હતું. यह नगर प्रेरणा का नगर है. इस नगर ने स्वामी विवेकानंद, महर्षि अरविंद, विनोबा भावे और बाबा साहब आंबेडकर जैसे महापुरुषों को भी इस हमारी नगरी ने प्रेरित किया है. आप सबको भी याद होगा, मुझे तो भली भांति याद रहना स्वाभाविक है कि बेलूर मठ के अध्यक्ष और मेरी किशोरावस्था में जिन्होंने मुझे जीवन के बहुत से रास्तों का मार्गदर्शन किया, एक गुरु की तरह मेरे जीवन को घड़ने में बहुत बड़ी भूमिका निभाई. वैसे बेलूर मठ के रामकृष्ण मिशन मठ के अध्यक्ष स्वामी आत्मस्थानंद जी की उपस्थिति में मुझे यहां वडोदरा में दिलाराम बंगलो रामकृष्ण मिशन को सौंपने का अवसर मिला था. અને વડોદરા આવો એટલે બધું જૂનું યાદ આવે જ ભાઈ. કારણ વડોદરા મને જાણે એક બાળકને માં સાચવે એટલો પોતાપણાનો ભાવ મારી પૂરી વિકાસ યાત્રામાં વડોદરાનું યોગદાન હું ક્યારેય ન ભૂલી શકું. અને જ્યારે વડોદરાની વાત કરું તો આપણું ગાંધીનગર ગૃહ, એનું પ્રાંગણ, અનેક નાના મોટા આંદોલનો ચાલતા હોય. અમારી જૂની શાસ્ત્રી પોળ, અમારો ખર્ચીકરનો ખાંચો, આ મારું રાવપુરા અને અમારું આરાધના સિનેમા પાસેનું પંચમુખી હનુમાન. કેટલી યાદો અને આ જગ્યાઓ કેટલા બધા લોકોને મળવાનું થાય. પંચમહાલ, કાલોલ, ગોધરા, હાલોલ, પાદરા, ડભોઈ, કરજણ, છોટાઉદેપુર, ઓહો ગણ્યા ગણાય નહીં. અનેક પુરાણા જૂના બધા સાથીઓ, એમની યાદો પણ તાજી થઈ જાય. અને વડોદરાની વાત આવે
એટલે લીલો ચેવડો કેમ ભૂલાય? અને આપણી ભાખરવડી આજે પણ જે લોકો વડોદરાને જાણતા હોય ને બહારથી મને કોઈ વાર મળી જાય તો લીલો ચેવડો યાદ કરે ને આપણી ભાખરવડીની યાદ કરે જ. साथियों, 2014 में भी जब मैं जीवन में पहली बार लोकसभा का चुनाव लड़ रहा था, राष्ट्र सेवा के दायित्व के लिए मुझे वडोदरा के नवनाथ और काशी विश्वनाथ दोनों का आशीर्वाद मिला। इससे बड़ा सौभाग्य क्या हो सकता है? आज गुजरात की बहन बेटियों, उनके लिए मेरी दृष्टि से एक महत्वपूर्ण दिन है। स्वस्थ मातृत्व और स्वस्थ बचपन सुनिश्चित करने के लिए गुजरात सरकार ने आज 2 बड़ी योजनाएं शुरू की हैं। मैं भूपेंद्र भाई को बधाई देता हूं इस योजना के लिए। 800 करोड़ रुपए की मुख्यमंत्री मातृशक्ति योजना ये सुनिश्चित करेगी कि गर्भावस्था के दौरान और मातृत्व के शुरुआती दिनों में माता को पौष्टिक आहार मिले। वहीं पोषण सुधा योजना का विस्तार भी अब गुजरात के सभी आदिवासी बाहुल्य क्षेत्रों में किया गया है। अभी मुझे 1,36,00,000 लाभार्थी बहन, 1.25 करोड़ से भी ज्यादा बहनें, उनके लिए 118 करोड़ रुपए से अधिक वितरित करने का अवसर मिला। आप विचार करो, 1.25 करोड़ करता વધારે બહેનો અને લગભગ 125 કરોડ રૂપિયા माता बहनों की सेवा एक सेवा परमो धर्मनी बात। माता का स्वार्थ सिर्फ माता के लिए नहीं बल्कि भावी पीढ़ियों को भी प्रभावित करता है। मातृत्व के पहले 1000 दिन मां के साथ साथ बच्चे के जीवन को भी तय करते हैं। कच्चा और बच्चा दोनों की चिंता, कुपोषण और अनीमिया की समस्या इस समय सबसे ज्यादा संकट होता है। 2 दशक पहले जब गुजरात ने मुझे सेवा का अवसर दिया तो कुपोषण यहां एक बहुत बड़ी चुनौती थी। तब से हमने एक के बाद एक इस दिशा में काम करना शुरू किया, जिसके सार्थक परिणाम आज हमें देखने को मिल रहे हैं। आज से गुजरात की बहनों के लिए दूर सुदूर ગામડામાં રહેનારી બહેનો માટે પણ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની શરૂઆત થઈ છે। એનાથી માતૃત્વ સુખ પ્રાપ્ત કરનારી બહેનોને વિશેષ લાભ થવાનો છે। અને આ યોજના અંતર્ગત 2 કિલો ચણા, 1 કિલો તુવર દાળ, આ પ્રોટીન માટે બહુ જરૂરી ચીજો છે, એટલે બહુ સમજી વિચારીને આ પેકેજ બનાવ્યું છે। અને ઉપરાંત 1 લીટર તેલ આ બહેનોને મળશે। એટલું જ નહીં,
કોરોના કાળથી મેં એક કામ શરૂ કર્યું. આ દેશના ગરીબ પરિવારોના ઘરનો ચૂલો બંધ ન થાય એટલા માટે આ દેશને 80 કરોડ લોકોને મફત અનાજ આજે પણ એમના ઘરે પહોંચી રહ્યું છે. દુનિયાના લોકો 80 કરોડ લોકોને 2 વર્ષ સુધી અનાજ, આ સાંભળીને જ એમને આશ્ચર્ય થાય છે. આ યોજના કુપોષણ અને એનિમિયાથી માતાને, બાળકને, નવજાત શિશુને એને બચાવવામાં મોટી મદદ કરનારી છે. આ એક મોટું પુણ્યનું કામ કર્યું છે. અને તાજા જન્મેલા બાળકની સેવા કરવાનું સૌભાગ્ય આજે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતની સરકાર કરી રહી છે. અમારું છોટાઉદેપુર, અમારું કવાંટ, આ બધા અમારા આદિવાસી ક્ષેત્રો, બધા અમારા જનજાતીય પરિવારો, મારું તો સૌભાગ્ય રહ્યું છે એમની વચ્ચે કામ કરવાનું. અને આદિવાસી બહેનો, બાળકો, એની સમસ્યાઓને મેં બહુ નિકટથી અનુભવેલી છે, જોયેલી છે. અનેક આદિવાસી ક્ષેત્રોમાં અમારી બહેનો સિકલ સેલ એની બીમારીથી પીડાતી હોય. આ સિકલ સેલ ને મુક્તિ માટે આપણે ગુજરાતમાં ગુજરાત સિકલ સેલ સોસાયટી બનાવી. સિકલ સેલથી મુક્તિ માટે એક જબરદસ્ત મોટું અભિયાન ચલાવ્યું. આ સિકલ સેલ અમારી સરકારો બન્યા પછી નથી આવ્યો ભાઈ. સેંકડો વર્ષોથી લોકો મુસીબત ભોગવતા હતા. અનેક સરકારો આવી પણ એમના પેટનું પાણી ન હાલ્યું. આ સિકલ સેલની ચિંતા કરવાનું અમે બીડું ઉઠાવ્યું ભાઈ. બધી જનજાતીય જિલ્લામાં સેંકડો વિશેષ સેન્ટરો બનાવ્યા. લાખો આદિવાસી ભાઈઓ બહેનો એની જાંચ કરાવી, એમના ટેસ્ટ કરાવ્યા. અને આ સફળ પ્રોગ્રામ માટે ગુજરાતને પ્રધાનમંત્રી સિવિલ સેવા પુરસ્કાર આ ભારત સરકાર આપે છે. એ પુરસ્કાર આપણી આ ગુજરાત સરકારને મળેલો છે. ગુજરાતને પોષણ પર હંમેશા ધ્યાન આપ્યું છે. આપણા ગુજરાતમાં દૂધ સંજીવની, ફોર્ટિફાઈડ મીઠું, નમક, ટેક હોમ રાશન, પોષણ સંવાદ એવા કેટલાય કાર્યક્રમો ચલાયા અને દેશને પણ एक नई दिशा बताई है. ऐसी योजनाओं की लाभार्थी बहनों की संख्या लगातार बढ़कर आज लगभग 58 लाख ऐसी बहनों को ये सारी योजनाएं पहुंचाने का भगीरथ काम हो रहा है. दूध संजीवनी योजना थी आदिवासी क्षेत्रों में 6 महीना थी लईने 6 वर्ष सुधी બાળકોની ચિંતા, એમને ફોર્ટિફાઈડ એટલે જરૂરી પોષક તત્વો વાળા અન્ય ચીજો એમને મળવાનું શરૂ થયું. આના માટે દૂધની વ્યવસ્થા કરવામાં આવી. 20 લાખથી અધિક ગર્ભવતી માતાઓ અને ધાત્રી માતાઓ, દૂધ પીવડાવનારી માતાઓ, એમને તો ડબલ ફોર્ટિફાઈડ નમક એની પણ ચિંતા કરવામાં આવી. 14 લાખ બાળકોને આંગણવાડીમાં ફોર્ટિફાઈડ આટાથી બનેલો આહાર મળે તાકી આપણા બાળકો તંદુરસ્ત બને. 15 થી 18 વર્ષની અમારી દીકરીઓ એને જો સારું પોષણ મળે એના માટે પૂર્ણા યોજના બનાવી. આના અંતર્ગત 12 લાખથી વધારે બેટીઓને આયરન સપ્લિમેન્ટ, લોહ તત્વની ચિંતા, ટેક હોમ રાશન આવા સમેત અનેક બધી સેવાઓ પહોંચાડી. કહેવાનો મતલબ એ છે કે ઉત્તમ પોષણ માટે જેટલા પણ પગલાં લઈ શકાય એવી અનેક યોજનાઓ બનાવીને એના કલ્યાણ માટેનું કામ કર્યું છે. पोषण सुधा योजना इसी क्रम में एक बड़ा कदम है. 4-5 साल पहले
दाहोद, वलसाड़, महिसागर, छोटा उदेपुर और नर्मदा के आदिवासी क्षेत्रों के कुछ ब्लॉक में पोषण सुधा योजना शुरू की थी। बीते सालों में आदिवासी बहनों और बच्चों पर इसके सकारात्मक प्रभाव को देखते हुए पॉजिटिव रिजल्ट मिले, उसके लिए सभी जनजातीय जिलों में इसका विस्तार किया गया। इससे हर महीने लगभग 1,36,000 आदिवासी माताओं बहनों को लाभ मिलेगा। इस योजना के तहत गर्भवती और दूध पिलाने वाली माताओं को आंगनबाड़ी में एक वक्त तक गर्म खाना, आयरन और कैल्शियम की गोलियां भी दी जाएगी। हमने सिर्फ पोषण की योजना ही नहीं बनाई, बल्कि सुविधाएं लाभार्थी बहनों बच्चों तक ठीक से पहुंच रही है, इसकी भी चिंता की है। ગુજરાતના મુખ્યમંત્રી રૂપે મને ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો અવસર મળ્યો। આપણે એ વખતે ઈ મમતા પોર્ટલ શરૂ કર્યું અને ગયા 8 વર્ષમાં આંગણવાડી અને આશા કાર્યકર્તાઓ આજે દેશભરમાં લગભગ 12 લાખ ઉપકરણો આપવામાં આવ્યા છે। ગુજરાતમાં પણ હજારો બહેનોના બધા ઉપકરણો આપવામાં આવ્યા છે। इसके तहत गुजरात सहित देश भर में लगभग 11.5 करोड़ लाभार्थी बहनों बच्चों के स्वास्थ्य की निगरानी रियल टाइम मॉनिटरिंग हो रहा है। यह जो पोषण सुधा योजना का विस्तार हुआ है, उसकी निगरानी के लिए मोबाइल ऐप बनाया गया है। गुजरात के सफल अनुभवों को विस्तार देते हुए देश में कुपोषण और एनीमिया की समस्या के खिलाफ अभियान चलाया जा रहा है। पहली बार देश में अब सितंबर महीने को पोषण माह के रूप में, એટલે આપણે ત્યાં શ્રાવણ ભાદરવો મહિનો આવે ત્યારની વાત છે, પોષણ માસ તરીકે એને ઉજવવાનું આપણે નક્કી કર્યું છે। इस अभियान से भी गुजरात की बहनों को बहुत मदद मिल रही है। पोषण का अर्थ सिर्फ खान पान ही नहीं है, परंतु एमना माटे योग्य वातावरण पण बनावવું પડે, आवश्यक नानी मोटी सुविधाओं पूरी करवी પડે। स्वच्छ भारत अभियान, घेर घेर शौचालय आ पण माताओं बहनों स्वास्थ्य में सुधार करनारा साधनों छे। उज्ज्वला योजना, गैस कनेक्शन, घर में धुमाड़ाथी अमारी माताओं बहनों फेफसामां सैकड़ों सिगरेट जेटलो धुमाड़ो जतो तो एने बचाववानुं काम कर्युं छे। गुजरात में 36 लाख थी वधारे परिवारों में उज्ज्वला योजना तरफ गैस कनेक्शन आपवामां आव्युं छे। अत्यारे हमणां भूपेन्द्रभाई कहता था, घेर घेर नळथी पाणी अमारी माताओना माथेथी बेड़ला उतारवानुं सौभाग्य पण अमारा नसीबमां आव्युं छे। अने पाइपथी पाणी पहोंचेनी चिंता करी छे। एनाथी माताओं बहनोनी परेशानीओ ओછી थाय, प्रदूषित पाणीथी मुक्ति मळे अने पाणी जो सारुं मळे तो पण घणी बधी बीमारीओथी मुक्ति मळी जती होय छे। पीएम मातृवंदना योजना तहत गुजरात सहित पूरा देश में करोड़ों माताओं ने लगभग 11,000 करोड़ रुपया नो खर्च करवामां आवे छे। आ योजना गुजरात में पण 9 लाख गरीब बहनों ने नो लाभ मळे छे। आ बहनों ने गर्भावस्था दौरान पोषण मळे एना माटे करीब 400 करोड़ रुपयानो खर्च एनी मदद करवामां आवे छे। गुजरात में महिलाओं को हर स्तर पर आगे बढ़ाने के लिए निर्णय लेने की जगह पर अधिक अवसर देने के लिए हमने प्रयास किया है। महिलाओं की प्रबंध क्षमता को समझते हुए गांव से जुड़े अनेक प्रोजेक्ट्स में बहनों को नेतृत्व की भूमिका दी गई है। पानी समिति में गुजरात की बहनों ने जो प्रशंसनीय काम किया है, उसके कारण
आज देश की बहनें जल जीवन मिशन को भी नेतृत्व दे रही है। गुजरात के और गुजरात देश के उन राज्यों में है जहां पंचायती राज संस्थाओं में 50% आरक्षण महिलाओं के लिए है। ग्रामीण बहनों को आर्थिक रूप से सशक्त करने के लिए गुजरात में जब हम 50 साल हुए स्वर्ण जयंती मना रहे थे उस समय हमने આપણે એક મિશન મંગલમ શરૂ કર્યું હતું અને મિશન મંગલમ અંતર્ગત 12 વર્ષની અંદર લગભગ 2,60,000 થી અધિક સખી મંડળો સ્વયં સહાયતા સમૂહો સેલ્ફ હેલ્પ ગ્રુપ બની ચૂક્યા છે। 2.5 લાખથી વધારે ગ્રુપો અને એમને 26 લાખથી વધારે ગ્રામીણ બહેનો એમાં જોડાયેલી છે અને મોટી સંખ્યામાં મારી આદિવાસી બહેનો, અમારી પછાત બહેનો, અમારી દલિત બહેનો, અમારા ગામડાની બહેનો જોડાયેલી છે અને આ સમૂહોને, આ સખી મંડળોને સેંકડો હજાર કરોડ રૂપિયા અલગ અલગ પ્રોજેક્ટ દ્વારા બેંકો દ્વારા મળ્યા છે અને અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે બહેનો બેટીઓને પરિવારની આર્થિક તાકાત પણ વધારે અને અર્થવ્યવસ્થામાં પણ એમની સક્રિય અને સશક્ત ભાગીદારી રહે। 2014 में केंद्र सरकार बनते ही जनधन बैंक खाते की एक बहुत बड़ी राष्ट्रीय योजना पर हमने काम किया। इस योजना के तहत गुजरात के लाखों बहनों के बैंक खाते खुल चुके हैं। वो आज सभी माताओं बहनों को काम आ रहे हैं। ऐसी गरीब माताओं को इतना बड़ा भयंकर कोरोना का बीमारी आई, सीधे उनके खाते में पैसे पहुंचाकर मेरी माताएं बहनों को सम्मान से जीने की व्यवस्था की। मुद्रा योजना द्वारा, स्वरोजगार द्वारा बैंक मांथी कोई पण गारंटी वगर पैसा आपवानी व्यवस्था करी અને મને ખુશી છે કે આ દેશમાં મુદ્રા યોજનાનો લાભ લેનારાઓમાં 70% મારી બહેનો છે। સખી મંડળોની ભૂમિકા કેન્દ્ર સરકારે જે 10 લાખની લોન હતી એને હવે 20 લાખ કરી દીધી છે જેથી કરી એ એમના કારોબારને વિકસાવ કરી શકે। અને જ્યારે હું કહેતો હોઉં છું ને આ ડબલ એન્જિનની કી સરકાર, આ ડબલ એન્જિનની સરકારનો લાભ છે કે ચારે તરફ તેજ ગતિથી વિકાસ થઈ રહ્યો છે। આજે આ કાર્યક્રમમાં 1,40,000 ગરીબોને પાકા ઘર મળી રહ્યા છે। આપ વિચાર કરો, લગભગ 1.5 લાખ કુટુંબોને રહેવાનું પાકું ઘર મળે। પહેલા કાચા મકાનમાં રહેતા હોય, ઝૂંપડામાં રહેતા હોય, ફૂટપાથ પર રહેતા હોય, આવા 1.5 લાખ પરિવારોને અને એમાંય અધિકતર વધારે મોટા ભાગે મારો નિયમ છે કે આ મકાન મળે એ બહેનોના નામે હોય અને આજે એનો અર્થ એ થયો કે આ મકાનની કિંમત જોઈએ ને તો આ 1.5 કરોડ જેટલી મારી બહેનો લખપતિ બની ગઈ। આવડું મોટું કામ આપણે કર્યું છે અને આજે ઘરોના રૂપે ઘરની પાછળ 3,000 કરોડ રૂપિયાથી अधिक संपत्ति आज हमारी बहनों नामे थई गई है। कोई कल्पना करे कि आज आ तमारो दीकरो एवो बैठो छे ने कि जेना कारणे 3,000 करोड़नी संपत्तिनी मालिक आ मारी माताओं बहनों बनी गई है। आ ये बहनों छे जेमना नाम पर जीवन में क्यारे एक काणी पाई नहोती, एक मकान नहोतुं, कोई जमीन नहोती, कांई नहोतुं। एमना नामे 3,000 करोड़ रूपियानी संपत्ति आ दीकरो एनुं काम करी रह्यो छे, मातृभक्तिथी करी रह्यो छे। बीते सालों में गुजरात के शहरी गरीबों और मिडिल क्लास के घरों के निर्माण पर भी अभूतपूर्व काम हुआ है। अभी तक कुल स्वीकृत 10.5 लाख से अधिक घरों में से शहरी गरीब परिवारों को करीब 7.5 लाख घर मिल चुके हैं। गुजरात के लगभग 4.5 लाख मिडिल क्लास परिवारों को भी घर बनाने के लिए मदद दी गई है।
વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, નર્મદા, દાહોદ, આ મારું મધ્ય ગુજરાત. એના હરેક જિલ્લામાં રહેનારી બહેનોને આ સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે. કેન્દ્ર સરકારે શહેરોમાં ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગની એમને ઉચિત કિરાયા પર ભાડે ઘર દેવા આપવા માટેની યોજના બનાવી છે અને જેમાં આજે ગુજરાત દેશમાં અગ્રણી રાજ્ય બન્યું છે. અને ઘરની સાથે સાથે આ અમારો જે ફેરિયાઓ હોય છે ને, રેડી ફેલા પટરી વાળા, જે 4 પૈડાવાળી પેલી લારીમાં લઈને બધું નીકળતા હોય છે, એમને પણ પીએમ સ્વનિધિ યોજના દ્વારા બેંકમાંથી ઋણ મળે, પૈસા મળે. નહીં તો પેલા વ્યાજે પૈસા બિચારો લઈ આવતો, સાંજે ઘેર લઈ જાય એના કરતા વધારે પૈસા વ્યાજવાળાને આપવા પડતા હતા. હવે બેંકમાંથી આ હાથ લારી ચલાવનારા લોકો, ફેરી કરવા વાળા લોકો, એમને મદદ કરવા માટેનું મોટું બીડું અમે ઉઠાવ્યું છે. ગયા 20 વર્ષમાં ગુજરાતના વિકાસને સંપૂર્ણતા મળે, આધુનિકતા મળે, એ દિશામાં આપણે કામ કર્યું છે. એક તરફ ગુજરાતનો દરેક નાગરિક, અમારી બહેનો, અમારા આદિવાસી, અમારા પછાત, અમારા દલિત ભાઈઓ બહેનો, એની સમસ્યાઓનું સમાધાન થાય, તો બીજી તરફ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એને ઔદ્યોગિક સામર્થ્ય મળે. કારણ કે આપણે અહીંયા ઉભા નથી રહેવું, આપણે તેજ ગતિથી આગળ જવું છે. એટલે એનું પણ કામ થવું જોઈએ. રેલ કનેક્ટિવિટી, હું એના વિસ્તારમાં નથી જતો, ભૂપેન્દ્રભાઈ એનો ઉલ્લેખ ઘણો કર્યો. રેલ કનેક્ટિવિટી સતત થાય એના માટે 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ આજે ગુજરાતને મળ્યા છે. 350 કિલોમીટરથી અધિક ન્યૂ પાલનપુર, ન્યૂ મદાર સેક્શનને લોકાર્પણ, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, આ પ્રોજેક્ટને પણ ગતિ મળી છે. આ પ્રોજેક્ટ ભારતીય રેલવેને એનો ઉપયોગ ઔદ્યોગિકરણ અને વ્યાપારના કામને એક નવી તાકાત આપનારો માહોલ બનાવવામાં કામ આવશે. સાબરમતી બોટાદ માર્ગ, એનું ચૌડીકરણ, અમદાવાદ પીપાવાવ પોર્ટને જોડવા વાળા અલગ નાના નાના વૈકલ્પિક રૂપ તૈયાર કર્યા છે, જેથી કરી આપણા બંદરો ધમધમતા રહે. ગુજરાતમાં જે કનેક્ટિવિટીનું કામ થયું છે ને, એને લોકોના જીવન આસાન બનાવ્યા છે. ઇઝ ઓફ લિવિંગની જે હું વાત કરું છું, એમાં એક પણ આ મહત્વનો ભાગ છે. ગુજરાતમાં ટુરિઝમ વધે અને હવે તો તમારા વડોદરાની તો લીલા લહેર છે. ઘેર મહેમાન આવે, એક દાડો લઈ જવા હોય તો ક્યાં લઈ જવાના? હાલો હવે અમારું પાવાગઢ નવું બન્યું છે, માં કાલી પાસે જઈ આવીએ. 3-4 દાડા માટે મહેમાનને લઈ જવા હોય, હાલો અમારું એકતાનગર કેવડિયા લઈ જઈએ, 3-4 દાડા મહેમાનો રાખીએ અને દુનિયા કરતા અમે કેટલા આગળ નીકળી ગયા છે બતાવીએ. આ વડોદરા વાળાને તો 5 આંગળીઓ ઘીમાં છે બાપા. અમારું આ પાલનપુર, રાધનપુર સેક્શન કચ્છને દેશના બાકી હિસ્સા જોડે કનેક્ટિવિટી સુધારવામાં કામ કરશે. આના કારણે કચ્છના કિસાનોને આજે કચ્છમાં રણ પ્રદેશમાં ખેતી થઈ રહી છે. કચ્છમાં જે ખેતી થાય છે, વિદેશોમાં કેરી જાય છે, કચ્છની પેદાવાર વિદેશમાં જવા માંડી છે. એ કચ્છની ખેતીની પેદાવાર આ રેલવે કનેક્ટિવિટી દ્વારા ભારતના ખૂણે ખૂણે પહોંચે, એના માટેનું કામ આજે કર્યું છે. વડોદરાની આધુનિક કનેક્ટિવિટી, એના માટે વિશેષ ધ્યાન આપ્યું છે. વડોદરાને આધુનિક બસ સ્ટેશન, આપણને બધાને ખબર છે, પહેલું બસ સ્ટેશન આપણે વડોદરાનું બનાવ્યું. એરપોર્ટને પણ ટક્કર મારે એવું બન્યું છે કે નહીં? એરપોર્ટને ટક્કર મારે એવું વડોદરાનું બસ સ્ટેશન બન્યું છે કે નહીં? અને આજે આખા હિન્દુસ્તાનમાં એની ચર્ચા છે. અરે એટલું જ નહીં, આપણું ગુજરાત, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે, લોકો જોવા જતા હતા કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે કેવો બન્યો છે. અને હવે તો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે અને આ વડોદરા અમદાવાદનો એક્સપ્રેસ હાઈવે હતો ને, એને જોઈને વિસ્તાર થઈ રહ્યો છે. એટલું જ નહીં, હવે તો હાઈ સ્પીડ રેલવે, વડોદરાથી મુંબઈ બુલેટ ટ્રેન, આ પણ હવે થોડા વર્ષોમાં આપણી સામે હશે. આ વિચાર કરો વડોદરાને કેટલી મોટી તાકાત મળવાની છે.
અમારું છાણી રેલવે સ્ટેશન એનો પણ નવા સ્વરૂપમાં વિકાસ થઈ રહ્યો છે. અમારું વડોદરા એરપોર્ટ એમાં પણ હવે જાહો જલાલી આવી ગઈ છે અને 2 નવા ગ્રીન એરપોર્ટ એની પણ તૈયારીઓ હવે ચાલી રહી છે. સ્માર્ટ સિટી અમૃત યોજના, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, આના દ્વારા પણ ડબલ એન્જિન, ડબલ બેનિફિટ આ મારા વડોદરાને મળી રહ્યો છે. વડોદરા સ્માર્ટ બનવા માટે 1000 કરોડ રૂપિયા 25 પ્રોજેક્ટ વડોદરા માટે સ્વીકૃત થયેલા છે અને એમાંથી લગભગ 16 પ્રોજેક્ટ પૂરા થવા પર છે. અમૃત યોજના અંતર્ગત મહાનગરપાલિકાને 100 કરોડ રૂપિયા અને હું વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન આપું છું. હમણાં મારી ગઈકાલે હિમાચલમાં દેશભરના મુખ્ય સચિવોની મિટિંગ ચાલતી હતી. એમાં એક અધિકારીએ વિશેષ રૂપે વડોદરાએ આજે 100 કરોડ રૂપિયાના બોન્ડ ઇસ્યુ કર્યા છે અને જે સફળતા પ્રાપ્ત કરી છે એના માટે હિમાચલમાં અભિનંદન આપ્યા હતા. હું આજે રૂબરૂ આવીને તમને અભિનંદન આપું છું. વડોદરા મહાનગર નિગમને આપી રહ્યો છું. આજે અમારું સિંગ રોડ જલ આપૂર્તિ યોજના એનું લોકાર્પણ, અમારા મહીસાગરનું પાણી હવે અમારા વડોદરાના દક્ષિણ હિસ્સામાં અને એનાથી મારી માતાઓ બહેનોના આશીર્વાદ તો મને મળવાના. ભાઈઓ બહેનો, આપણા વડોદરાની પહેચાન એટલે શિક્ષણના ક્ષેત્રે મોટું નામ. આપણી MS યુનિવર્સિટીનો ડંકો વાગતો હોય અને હવે તો શિક્ષા, સાયન્સ, સ્પોર્ટ્સ એમાં પણ આપણે આગળ વધી રહ્યા છે. ગયા વર્ષોમાં એજ્યુકેશન સ્કિલ ડેવલપમેન્ટ હબ એના માટે વડોદરાની ઓળખ ઊભી થઈ. એટલું જ નહીં, ટ્રિપલ IT, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી, આ બધું ગુજરાતને આંગણે વડોદરામાં. મારા વડોદરાની છાતી ફૂલે સ્વાભાવિક છે. આપને આનંદ થશે, આ દેશની પહેલી રેલ યુનિવર્સિટી એ પણ વડોદરામાં અને હવે ગતિશક્તિ યુનિવર્સિટી તરીકે એનો વિસ્તાર પણ વડોદરાની ભૂમિ પર થઈ રહ્યો છે અને એમાં ભણી ગણીને નીકળેલા લોકો આસપાસના બધા વિસ્તારોને લાભ મળવાનો છે. દેશભરના લોકોને લાભ મળવાનો છે અને અમારું આણંદ હોય, છોટા ઉદેપુર હોય કે અમારા મધ્ય ગુજરાતના બીજા જિલ્લાઓ હોય, ખેડા હોય કે પંચમહાલ હોય કે દાહોદ હોય કે આ બાજુ અમારું ભરૂચ હોય કે નર્મદા હોય, આ બધાને એનો લાભ મળવાનો છે. અને નર્મદામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, ગોધરામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, એણે તો દેશભરમાં આકર્ષણ જમાવ્યું છે. ભાઈઓ બહેનો, વડોદરા દેશની સૌથી જૂની, સ્વીકારવું પડે, આ વડોદરા સાચ અર્થમાં દેશની જૂની કહેવાય એવી કોસ્મોપોલિટન સિટીમાંથી એક છે. અહીંયા દેશનો કોઈ ખૂણો એવો નહીં હોય કે જેના લોકો અહીં ના રહેતા હોય, અહીં કામ ના કરતા હોય, અહીં ભણતા ના હોય, જબલે જેવું જોવા મળે. અને જ્યારે આપણા વડોદરાના ગરબા હોય, ઓહો, આખો દેશ. અને વડોદરામાં મેક ઇન ઇન્ડિયા, આનો મજબૂત બેઝ એ આજે વડોદરામાં ઉભો થયો છે અને એની ભૂમિકા બહુ મોટી છે વિકાસની યાત્રામાં. વડોદરા એક સર્વિસ સેક્ટરનું હબ પણ આજે બની રહ્યું છે. અહીંયાથી ટેકનોલોજીથી જોડેલાનો વિસ્તાર થઈ રહ્યો છે. અહીંયા આપણી બોમ્બાર્ડિયર કંપનીની મેટ્રો દુનિયામાં જઈ રહી છે. દુનિયામાં અમારા વડોદરાની છાતી ભૂલે કે ના ભૂલે ભાઈ કહો. દુનિયામાં જાય પેલો ક્યાં બની છે કે વડોદરામાં બની છે. મેટ્રો ઓસ્ટ્રેલિયામાં ચાલતી હોય, ક્યાંથી આવી? વડોદરાથી આવી, ભારતથી આવી. ગુજરાત સરકાર સહકાર અને પરોપકાર આ એની વિશેષતા રહી છે, આ એની મૂળભૂત તાકાત રહી છે. અને ડબલ એન્જિનની સરકારના પ્રયાસોથી, સામાજિક સંગઠનની તાકાતથી, જનભાગીદારીથી, સિવિલ સોસાયટીની મદદથી વિકાસની નવી યોજનાઓ ગુજરાતના જાહેર જીવનને સશક્ત કરે,
ગુજરાતના સામાન્ય જીવનને સશક્ત કરે અને ગુજરાતની આવતી પેઢી માટે ઉત્તમ ગુજરાતનું નિર્માણ કરે. આવી ઉત્તમ ભૂમિકા સાથે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ પર જઈ રહ્યું છે અને આપ સૌના આશીર્વાદ અમને રોજ નવું કરવાની તાકાત આપે છે. આપના આશીર્વાદ અમને દેશને નવી ઊંચાઈ પર લઈ જવા માટે સતત પ્રેરણા આપે છે. આપના આશીર્વાદ અમારે માટે એક એવડું મોટું સામર્થ્ય છે કે આ દેશના સપના સાકાર કરવા માટે અમે કોઈ પાછી પાની નથી કરતા અને એ રીતે કામે લાગેલા છીએ. ત્યારે ફરી એકવાર મારો આજે માતૃવંદના દિવસ અને આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનોના મને દર્શન કરવા મળ્યા, માતાઓ બહેનોના આશીર્વાદ લેવા મળ્યા. ગુજરાતના જીવનમાં એક સાથે લાખો બહેનો એકત્ર આવીને આશીર્વાદ આપે, આનાથી રૂડો અવસર કયો હોઈ શકે. આપ સૌને માતાઓ મારા શત શત પ્રણામ, મારા શત શત નમન. આપના આશીર્વાદ એ માતૃશક્તિની સેવા માટે, મા ભારતીની સેવા કરવા માટે અમને સામર્થ્ય આપે. એ જ અપેક્ષા સાથે આપ સૌના આશીર્વાદ અમારા બધા ઉપર બના રહે. ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી. માતૃવંદનાનું ગૌરવ વધારવા માટે આજે આપે આ ભેટ આપીને પ્રત્યેક માતા અને બાળકનું ગૌરવ વધાર્યું છે. હીરાબાના હીર, ગુજરાતનું ખમીર અને સ્વયં છે જે સ્વભાવે ધીર અને વીર એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનો અંતઃકરણપૂર્વક આભાર. માતૃશક્તિને સુપોષિત કરવા માટે ગૃહ નિર્માણ, ગતિ નિર્માણ અને જ્ઞાન નિર્માણ સહિત ગુજરાતને અનેકવિધ વિકાસ કામોની ભેટ આપવા માટે, આપના આગમન માટે, લાગણીસભર ઉદ્બોધન માટે અને અહીં વધારી ગુજરાત ગૌરવ અભિયાનને વધુ ઊંચાઈએ લઈ જવા માટે ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં પુનઃ પધારવાના ભાવસભર નિમંત્રણ સાથે આપનો ઋણ સ્વીકાર કરીએ છીએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી. સાથે જ અમે આભારી છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ મંચસ્થ મહાનુભાવોનો, અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય.